टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તરફ રાજકોટમાં આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થશે। લોકમેળાની તૈયારીઓને અપાયો છે આખરી ઓપ। લોકમેળા આયોજન સમિતિ દ્વારા વ્યવસ્થાની કરાઈ છે સમીક્ષા। 14 થી 18 ઓગસ્ટ સુધી ચાલશે લોકમેળો। લાખોની સંખ્યામાં લોકો મેળામાં ભાગ લે તેવી શક્યતા। સુરક્ષામાં 1700 થી વધારે પોલીસ જવાનો તૈનાત રહેશે। સીસીટીવીથી સજ્જ 14 વોચ ટાવર ગોઠવાયા છે। એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ મેળામાં તૈનાત રહેશે। जगह आप જોઈ શકો છો વોચ ટાવર પણ બનાવવામાં આવ્યા છે અને 5 વોચ ટાવર ઉપર આપણે ક્વિક રિસ્પોન્સ ટીમ જે છે વોચ ટાવરના નીચે મૂકવામાં આવશે। આ ક્વિક રિસ્પોન્સ ટીમમાં એનડીઆરએફ એસડીઆરએફ હેલ્થ પોલીસ આ તમામ જવાનો રહેશે અને કોઈ પણ એવી પરિસ્થિતિ થાય ખુદાના ખાતે કે કોઈ પણ નાનું મોટું એવું કોઈ સંજોગ બનતો હોય ત્યારે આ ટીમ ઝડપથી રિસ્પોન્ડ કરીને પર્સનને સારવાર કરવાની હોય તો સારવાર, ફાયરનો ઇશ્યુ હોય તો ફાયર ડોઝિંગ અને કોઈને હેલ્થની સારવાર કરવાની હોય તો ઓન ધ સ્પોટ હેલ્થ સારવાર અથવા આને શિફ્ટ કરવાના હોય તો ઝડપથી શિફ્ટ કરે આને માટે કામગીરી કરવામાં આવી છે। મેળાની વાત કરીએ તો રમકડાના 110 સ્ટોલ, નાની ચકરડી 18, મધ્યમ ચકરડી 3, યાંત્રિક રાઇડ્સ 34 જેટલી છે, જ્યારે ખાણીપીણી અને આઈસ્ક્રીમના 68 સ્ટોલ લગાવવામાં આવશે। લોકમેળાને પગલે કેટલાક રસ્તાઓને ડાયવર્ટ કરવાની પણ જરૂર પડી છે। રેસકોર્સ રિંગ રોડને જોડતા 8 રસ્તાઓ પર વાહન ચાલકો માટે પ્રતિબંધ મુકાયો છે। 14 સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા છે। વાહન ચોરી અટકાવવા પાર્કિંગમાં પણ સીસીટીવી સજ્જ કરાયા છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી જન્માષ્ટમી પર્વ પરનો લોકમેળો છે તેની શરૂઆત થવાની છે। આવતીકાલે સાંજે આ લોકમેળાની શરૂઆત થશે અને 5 દિવસ આ મેળો યોજાવાનો છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પ્રથમ વખત આ લોકમેળો યાંત્રિક રાઇડ સાથે યોજાઈ રહ્યો છે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે યાંત્રિક રાઇડ જો છે તે જે તૈયાર છે તે કરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર છે તેમના દ્વારા આ તમામ બાબતોની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે અને આવતીકાલે સાંજના સમયથી આ મેળાની શરૂઆત થશે અને 5 દિવસમાં લાખોની સંખ્યામાં લોકો છે તે આ મેળાનો આનંદ માણશે। જો મેળાની વિશેષતાની વાત કરવામાં આવે તો અલગ અલગ જે સ્ટોલ છે તે તૈનાત રહેશે, જેમાં જે યાંત્રિક રાઇડ્સ છે તે 34 જેટલી યાંત્રિક રાઇડ્સ છે તે રાખવામાં આવી છે। ખાણીપીણી અને આઈસ્ક્રીમના 68 જેટલા સ્ટોલ છે તે રાખવામાં આવ્યા છે। રમકડાના 110 જેટલા સ્ટોલ છે તે રાખવામાં આવ્યા છે અને જે નાની અને મધ્યમ ચકેડીઓ છે તે પણ 20થી વધારે રાખવામાં આવી છે। ખાસ કરીને આ વખતનો જે લોકમેળો છે તેમાં સૌથી મહત્વની બાબત એ સુરક્ષા વ્યવસ્થાની છે, કારણ કે જે પ્રકારે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું અને ત્યારબાદ જે ગેમ ઝોન છે યાંત્રિક રાઇડ્સ છે તેની સુરક્ષાને લઈને જે નવી એસઓપી છે તે બહાર પાડવામાં આવી હતી। આ એસઓપીને લઈને જ જે વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે, જેમાં યાંત્રિક રાઇડ્સ છે તેનું દરરોજ નિરીક્ષણ છે તે કરવામાં આવશે। સાથે સાથે જે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ છે તે પણ તૈનાત રહેશે। આખો મેળો છે તે સીસીટીવી કેમેરાથી સજ્જ છે તે રાખવામાં આવશે। કુલ જે 14 જેટલા વોચ ટાવર છે તે પણ રાખવામાં આવ્યા છે ને આ વોચ ટાવર છે તેના મદદથી વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે અને જે સુરક્ષા વ્યવસ્થા છે તેની સમીક્ષા છે તે કરવામાં આવશે। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ છે તેમના દ્વારા તમામ તૈયારીઓ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી છે। આખો મેળો રેસકોર્સ પરિસરમાં યોજાવાનો છે ત્યારે જે ખાસ કરીને જે ભીડ છે તેને નિયંત્રણ કરવાની બાબતો હોય, જે એન્ટ્રી એક્ઝિટની વાત હોય, ફાયરની સુવિધાઓની વાત હોય, તમામ બાબતોની સમીક્ષા છે તે કરવામાં આવી છે। ઝીણવટભરી માહિતી છે તે લેવામાં આવી છે। એક પ્રકારની મોક ડ્રીલ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને જે વ્યવસ્થાઓ છે તે કયા પ્રકારની રહેશે તેની સમીક્ષા છે તે કરવામાં આવશે। લાખોની સંખ્યામાં જનમેદની છે તે અહીં લોકમેળામાં આવવાની હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ વિશેષ તકેદારીઓ છે તે રાખવામાં આવી છે। 2 ડીસીપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં જે અલગ અલગ જે 1800થી વધારે પોલીસ જવાનો છે તે રાઉન્ડ ધ ક્લોક અહીં જે બંદોબસ્ત છે તે રાખશે। ટૂંકમાં આનંદમય માહોલમાં, સારા માહોલમાં લોકો છે તે મેળાની મજા માણી શકે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ છે તે અત્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે ને તેમને આખરી ઓપ છે તે અત્યારે આપવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।
તો લોકમેળાને લઈને વિશેષ પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા, ડ્રોનની મદદથી સર્વેલન્સ કરાશે. ભીડને કંટ્રોલ કરવા એઆઈ ટેકનોલોજીનો થશે ઉપયોગ. સોશિયલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ ન મૂકવા રેન્જ આઈજીની અપીલ. આપત્તિજનક પોસ્ટ મૂકનારાઓ પર પણ થશે કડક કાર્યવાહી. જન્માષ્ટમી પર્વ પર રાજકોટ રેન્જમાં તરણેતરના મેળા સહિત 44 નાના મોટા લોકમેળા યોજાતા હોય છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 90થી વધારે શોભાયાત્રા નીકળતી હોય છે, જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે. દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવેલી છે. તમામ જગ્યાએ પોલીસ અધિકારી, કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે અને બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં 5000થી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે.